માળિયામાં તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યો દ્વારા તાલુકા પંચાયતના જ પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત થતા રાજકીય માહોલ ગરમાયો। આપને કહી દઈએ કે માળિયા હાટીના ભાજપ સંચાલિત તાલુકા પંચાયત છે, જેમાં એકાદ વર્ષ પહેલા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા 17 સદસ્યો દ્વારા સર્વાનુમતે ખોરાશા ગીરના સદસ્ય નયના લાડાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી, પરંતુ વિકાસની કામગીરી થતી ન હોવાના આક્ષેપની સાથે બીજેપીના ચૂંટાયેલા 17 સદસ્યોની લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ ટીડીઓ સામે રજૂ કરવામાં આવ્યો, જેને લઈને ટીડીઓ મિલન પાવરા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માળિયાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મુસરીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે। માળિયાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે।